જયરાજ આહિરને પૂછપરછ કરવા માટે બોલાવ્યા છે એસઆઈટી ટીમે. તમને બધા લોકોને આગળ હું બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તમે બધા લોકો જાણતા થશે કે ભાવનગર ખાતે આજે જયરાજભાઈ આહિર હાજર થયા હતા 5 વાગે. તેને હાલ પૂછપરછ કરવા માટે અંદર લઈ જવામાં આવ્યા છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અને શું સૌથી મોટો ખુલાસો થશે? જી હા મિત્રો, તમને બધા લોકોને ખબર છે, 2 દિવસ પહેલા નવનીતભાઈ આવ્યા હતા એસઆઈટી ટીમ પાસે. તેને 15 જેવા પ્રૂફ પણ આપ્યા હતા એસઆઈટી ટીમને. ત્યારબાદ 24 કલાકની અંદર જયરાજભાઈ આહિરને ત્યારબાદ પોલીસ કહે છે કે મિત્રો કે તમારે હાજર થવું પડશે જયરાજભાઈ આહિરને. ત્યારબાદ એસઆઈટી ટીમ ખાતે જયરાજભાઈ આહિર હાજર થયા. ત્યારબાદ એ હાલ પૂછપરછ કરવા માટે અંદર છે. તમે બધા લોકો જાણતા થશો કે સોશિયલ મીડિયાની અંદર 15 થી 20 દિવસથી આ મેટર ચાલી રહી છે બગદાણાની અને નવનીતભાઈની. ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો લડી લેવાની મૂડમાં છે અને નવનીતભાઈને એવું કહે છે કે નવનીતભાઈને ન્યાય આપો. નવનીતભાઈના ન્યાય માટે કોળી સમાજના લોકો ખુશ કહેવાય કારણ કે આજે એસઆઈટી ટીમે દ્વારા જયરાજભાઈ આહિર ભાવનગર ખાતે બોલાવ્યા છે અને પૂછપરછ કરવા માટે બોલાવ્યા છે. ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને આશા મોટી હશે કે જો આ મારી ઉપર હુમલો કરાયો છે, ક્યાંક ને ક્યાંક તે પણ કબૂલાત કરી દઈ, તેને પણ જેલમાં નાખી દેવામાં આવે. તેથી નવનીતભાઈનો એક જ આક્ષેપ હતો કે મને ન્યાય મળવો જોઈએ. અને શું લાગી રહ્યું છે મિત્રો, નવનીતભાઈને ન્યાય મળશે? કમેન્ટમાં જણાવજો. તો આજનો વિડીયો આટલો જ છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમને આવનારા આવા વિડીયો જોવા મળે. જય હિન્દ, જય ભારત.